પ્રેગ્નન્સી દરમિયાન વાળ ધોવા જોઈએ કે ન ધોવા જોઈએ? આ પ્રશ્ન ઘણીવાર આપણને એવું લાગે કે આવો તો કંઈ પ્રશ્ન હોય, અને વાળ ધોવાને અને પ્રેગ્નન્સીને શું કનેક્શન? પરંતુ આને ખૂબ મોટું કનેક્શન છે. ખરેખર જ્યારે આપણે ગર્ભધારણ કરી રહ્યા છીએ ત્યારે જે મહિનામાં ગર્ભધારણ કર્યું છે અને પરિણામ ન આવે ત્યાં સુધી વાળ નહીં ધોવા જોઈએ, અને પ્રેગ્નન્સી રહી જાય છે ત્યારબાદ પણ પહેલા 3 મહિના તો ચોક્કસ જ વાળ નહીં ધોવા જોઈએ. ઘણા પરિવારમાં તમે જોયું હશે કે પરિવારની એવી પરંપરા હોય કે સીમંતોનયન સંસ્કાર જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ગર્ભવતી માતાએ વાળ નથી ધોવાના. તમને શું લાગે છે, આ કોઈ પરંપરા એમનામ આવી હશે? ના, બિલકુલ નહીં. દરેક પરંપરા પાછળ કંઈક વિજ્ઞાન હોય છે, અને એ વિજ્ઞાન ખરેખર ગર્ભાવસ્થાને ખૂબ ગહેરાઈથી અસર કરી રહ્યું છે, અને તેના લીધે આ પરંપરા બની છે. આ પરંપરા ક્યાંથી આવી, તેનું વૈજ્ઞાનિક કારણ શું છે, તે જાણવા માટે મમ્મીઝ ટચ ગર્ભ સંસ્કાર યુટ્યુબ ચેનલ પર આ વિડીયો તમે ડિટેલમાં જોઈ શકો છો.